ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય નો દાખલા નંબર તો પ્રશ્ન કયો લઈશું? 1.33 એટલે તમને ક્લિયર થઈ જાય. 1.33 એમાં પહેલી આપણને શું આપ્યું છે તો કે આર્ગોનના 52 મોલ. હવે આપણી જોડે છે Na બરાબર 6.022 ગુણ્યા 1023 પરમાણુ. હવે મિત્રો અહીંયા મને પહેલાં મોલ આપી દીધા છે. મોલ આપી દીધા છે એટલે મારે ત્રિરાશિ પદ જ મૂકવાનું. પહેલું આપણે ત્રિરાશિ પદ મૂકીએ છીએ. કયું ત્રિરાશિ પદ છે તો કે 1 મોલ આર્ગોન બરાબર એવોગેડ્રો નંબર, તો 52 મોલ આર્ગોન બરાબર કેટલા? તો આપણે શું કરીશું? 52 ગુણ્યા 6.022 ગુણ્યા 1023/1 એના બરાબર આપણને જવાબ કેટલો મળશે? હું વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ડાયરેક્ટ લઈ લઉં છું. 3.131 ઇન્ટુ 10⁻25 પરમાણુ. બરાબર, આ મને શું મળ્યો? એનો જવાબ. આ એનો જવાબ. બરાબર, હવે આપણે બીજા દાખલા પર જઈએ છીએ. બીજો દાખલો. બીજામાં શું કીધું છે? હિલિયમના 52 યુનિફાઈડ, આ એકમ છે યુનિફાઈડ, બરાબર. ધેરફોર એક હિલિયમ પરમાણુ બરાબર 4 યુનિફાઈડ માસ ધરાવતા હિલિયમ માટે. હવે આપણે લખીએ કે એક હિલિયમ પરમાણુ બરાબર 4 યુનિફાઈડ માસ ધરાવતા પરમાણુ. તો અહીંયા ત્રિરાશિ પદ કેવું આવશે? મને અહીંયા યુનિફાઈડ માસ આપ્યું છે, બરાબર. તો અહીંયા શું લખીશ? 4 યુનિફાઈડ માસ હિલિયમ બરાબર એક પરમાણુ, તો 52 યુનિફાઈડ માસ હિલિયમ બરાબર કેટલા પરમાણુઓ? આવું આપ્યું છે. એટલે આપણે શું કરીશું? 52/4 બરાબર 13 પરમાણુઓ આવે. બરાબર, કેટલા આવે? 13 પરમાણુ. તો આ આપણો બીજો આન્સર પૂરો થયો. હવે મને ત્રીજા દાખલામાં એવું કીધું છે કે હિલિયમના 52 ગ્રામ. શું આપ્યું છે મને? અહીંયા આગળ વજન આપ્યું છે. એટલે મારે એના શું શોધવા પડશે? મોલ શોધવા પડશે. એટલે પહેલી શરત મારે શું શોધવા પડે? મોલ.
શોધો. બરાબર, શું શોધો? મોલ. તો પહેલું તો 52 ગ્રામ હિલિયમ બરાબર વજન ભાગ્યા પરમાણ્વીય દળ. ધેરફોર 52/4 એટલે કેટલા આવશે? 13. કેટલા આવશે? 13 મોલ. બરાબર. હવે આના જેવો દાખલો થશે, આના જેવો કે મને 1 ગ્રામ 1 મોલ આર્ગોન છે તે એવોગેડ્રો નંબર, તો 52 મોલે કેટલા? તેવી રીતે અહીંયા શું કરીશું? 1 મોલ હિલિયમ પહેલા દાખલા જેવો બરાબર એવોગેડ્રો નંબર, તો 13 મોલ હિલિયમ બરાબર કેટલા? એટલે સીધું શું આવશે? 13 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર કેટલો આન્સર આવશે? 7.828 into 10⁻24. બરાબર, આટલો આન્સર આવશે 10⁻24 પરમાણુ. તો આવી રીતે તમારે હોમવર્કમાં હોમવર્કમાં 1.28મો દાખલો કરવાનો છે. શું કરવાનો છે? 1.28મો દાખલો. બરાબર. હવે એના પછી આપણે ઉદાહરણના દાખલા પર ગયા હતા, પણ એ ઉદાહરણનો જે દાખલો છે એ દાખલો તમને મેં કરાવ્યો છે. એ દાખલો આપણે ઝડપથી જોઈ લઈએ. તો અહીંયા ઉદાહરણનો દાખલો, હાઇડ્રોજન બરાબર 4.07, કાર્બન બરાબર 24.47, ક્લોરીન બરાબર 71.65. તો પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર શોધો. તો મિત્રો હવે હું ડાયરેક્ટ જ ઉદાહરણ પેજ નંબર આપણે જઈએ તો પેજ 19 પેજ નંબર લખી દઉં છું. પેજ નંબર 19 પરથી તમે રકમ જોઈ લેજો. હું ડાયરેક્ટ દાખલો જ ગણું છું. તો પહેલાં આપણે લઈએ છે તત્વ, પછી લઈશ ટકા, પછી લઈશ વજન, ત્યાર પછી લઈશું પરમાણ્વીય દળ, પછી લઈશું આપણે મોલ. તો મોલ બરાબર
વજન ભાગ્યા દળ. પછી લઈશું આપણે સાદો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા. અને શું લઈશું આપણે? પૂર્ણાંક સંખ્યા. તો તત્વ તરીકે હું લઉં છું હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. કોઈ પણ રીતે મેથડથી દાખલો કરો તમે, આ મેથડથી કરો કે પછી તમે ટેક્સ્ટબુકની મેથડથી મોલ શોધીને કરો તો કોઈ જ વાંધો નથી, પણ આ મેથડ બહુ જ ઇઝી છે. આ મેથડ તમને ફાવી જશે તો પેલી મેથડ તમે નહીં કરો. બસ આપણે કંઈ જ કરવાનું નથી. ટેબલ બનાવી દીધું, ટકા બધાના આપેલા છે, બરાબર. તો અહીંયા ટકા કેટલા છે? 4.07. વજન પણ કેટલું થશે? 4.07. પરમાણ્વીય દળ હાઇડ્રોજનનું કેટલું છે? તો કે 1.008. એટલે અહીંયા શું થશે? 4.07 ભાગ્યા 1.008 બરાબર વેલ્યુ કેટલી મળશે? 4.04. તમારે પહેલાં આટલે સુધી આવવાનું. પછી કાર્બનના કેટલા છે? તો કે 24.47. એટલે વજન કેટલું થશે? 24.47. કાર્બનનું દળ કેટલું છે? તો કે 12.01. એટલે આપણે અહીંયા શું કરીશું? 24.47 ભાગ્યા 12.01 બરાબર 2.021 થશે. હવે એ રીતે ક્લોરીનના 71.65 આપ્યા છે. તેનું દળ કેટલું થશે? 71.65 બરાબર. પરમાણ્વીય દળ એનું કેટલું છે? 35.453. એક્યુરેટ અહીં લીધું છે તો આપણે એક્યુરેટ લઈએ છીએ. રાઉન્ડ ઓફ લેશો તો પણ ચાલશે. 71.65 છેદમાં 35.453 બરાબર કેટલા આવશે? 2.021 બરાબર. તો હવે આ દરેકમાં નાની ફિગર કઈ છે? તો કે 2.021 એ નાની ફિગર છે. એના વડે આપણે ભાગીશું. એટલે હવે શું કરીએ આપણે? .04 ભાગ્યા 2.021 ભાગ્યા 2.021 ભાગ્યા ભાગાકારની જે કિંમત લખું છું એ સૌથી નાનામાં નાની લખું છું. કઈ છે? તો કે 2.021. અહીંયા પણ શું આવશે? 2.021. અહીંયા પણ શું આવશે? 2.021. તો અહીંયા ગાડી ભાગાકાર કેટલો આવશે? 2. અહીંયા ભાગાકાર કેટલો આવશે? 1. અહીંયા ભાગાકાર કેટલો આવશે? 1. તો મિત્રો અહીંયા ગાડી તમને બધી જ સંખ્યા પૂર્ણાંકમાં મળી છે, એટલે પૂર્ણાંક સંખ્યા ડાયરેક્ટ મળી જશે. સપોઝ જો તમને કોઈક સંખ્યા એવી મળી હોત કે 1.5 મળી હોત તો એને પૂર્ણાંક કરવા માટે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. બરાબર. તો તે વખતે તમારે બધી જ સંખ્યાને 2 વડે ગુણવી પડે. ક્લિયર? આટલું ધ્યાન રાખજો તો તકલીફ નહીં પડે. બરાબર. તો આપણી જોડે આ પૂર્ણાંક સંખ્યા આવી ગઈ. કેટલી આવી ગઈ? 212. એટલે આપણે હવે શું કરીએ છીએ? એનું પ્રમાણસૂચક સૂત્ર બરાબર C
સૂત્ર બરાબર પહેલાં હાઇડ્રોજન છે એટલે H2Cl2 આવું થશે. ભૂલ પડે છે કંઈક. ઓકે, આ જે ફિગર છે એ ફિગર આપણી કેટલી છે? તો એ ફિગર છે આપણી આ ફિગર આપણી કેટલી છે? 1. એટલે મારું અણુસૂત્ર પણ પ્રમાણસૂચક સૂત્ર પણ ખોટું આવશે. આ નહીં આવે. જો ઉતાવળમાં ભૂલ ના થાય, આ મારી ભૂલ થાય એવી. એટલે મારું સૂત્ર કયું આવે છે હવે? CH2Cl. બરાબર. હવે એનું પ્રમાણસૂચક સૂત્ર પછી મને અહીંયા ગાડી આણ્વીય દળ આપ્યું છે. એનું આણ્વીય દળ મને કેટલું આપ્યું છે? આણ્વીય દળ, તો આણ્વીય દળ છે એનું મોલર દળ 98.96 આપી દીધું છે. એટલે હવે આપણે શું કરીશું? n શોધીશું, ગુણક સંખ્યા n બરાબર. આના પરથી મિત્રો તમારે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધી કાઢવાનું. હા, જગ્યાના અભાવે. એટલે અહીંયા લખીશું મોલર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર. મોલર દળ કેટલું છે? 98.96 ભાગ્યા કેટલું લઈશું આપણે? પ્રમાણસૂચક સૂત્ર દળ 12, 12 ને 2 14, 14 ને Cl 35.5 એટલે કેટલું આવશે? 49.48. એટલે કેટલી nની સંખ્યા આવશે? 2. એટલે હવે મારે અણુસૂત્ર બરાબર 2 ગુણ્યા CH2Cl બરાબર અણુસૂત્ર શું થશે? C2H4Cl2 બરાબર. તો આ જે દાખલો છે એ દાખલો તમે ટેક્સ્ટબુકની મેથડ ને આ મેથડે જશો તો આન્સર સેમ જ આવે છે. એટલે તમને આ મેથડ સરળ રહેશે. ક્લિયર? તો આ રીતે તમારે ગણવાનું છે. હવે અહીંયા આપણે નોંધ તરીકે લઈએ છીએ. નોંધ. જો આપેલ ટકાનો સરવાળો 100 ન થાય તો ઓક્સિજન પરમાણુ હાજર. બરાબર. એટલે આપણે સૂત્ર મૂકીશું ઓક્સિજનના ટકા બરાબર 100 ઓછા આપેલ કુલ ટકા. બરાબર. તો આ એક વસ્તુ છે. બીજું, મોલર દળ માટે 2 ગુણ્યા બાષ્પ ઘનતા. મિત્રો તમને બાષ્પ ઘનતા આપેલી હોય તો એને 2 વડે ગુણશો તો એનું મોલર દળ મળી જશે. બરાબર. તો આ બીજું એક સૂત્ર છે. મોલર દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. અને સીધું તમને પરમાણ્વીય દળ આપ્યું હોય તો એના પરથી તમે
મોલર દર શોધી શકો છો. ક્લિયર? તો હું તમને એક દાખલો આપું છું, એ દાખલો હું તમને સેન્ડ કરું છું. એ દાખલો તમારે ગણવાનો છે. બરાબર? એ દાખલો તમારે ગણવાનો છે. એમાં બાષ્પ ઘનતા આપેલી છે, આનો ઉપયોગ કરવાનો છે. બરાબર? લખો એમાં લખો કાર્બન બરાબર 49.3, હાઇડ્રોજન 49.3%, કોમા હાઇડ્રોજન બરાબર 6.84%. જો આ દાખલો છે, ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન છે. બરાબર? હોમવર્કમાં જો તેની બાષ્પ ઘનતા ઘનતા 73 હોય તો તેનું અણુસૂત્ર શોધો. બરાબર? તો આ એક દાખલો છે હોમવર્કમાં, એ તમારે કરવાનો છે. આગળ આપ્યો તે 1.28મો દાખલો પણ તમારે કરવાનો છે. હવે બીજી 2 મેથડ આપણે કાલે લઈશું. આજે તમારે આ 3 મેથડના દાખલા કરવાના છે. બરાબર? ચાલો મિત્રો, હવે આપણે આગળ બીજા દાખલા પર જઈએ. તો સ્વાધ્યાયનો 1.3 અને 1.8 લગભગ પેરેલલ છે દાખલો. બરાબર? એમાં આપણને ટકા આપી દીધા છે. તો એ દાખલો આ રીતે લઈએ છીએ આપણે. સ્વાધ્યાય 1.3 અને 1.8 એમાં આપણને આ રીતે ટકા આપ્યા છે. Fe બરાબર 69.9 અને ઓક્સિજન બરાબર 30.1. તો એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. આ રીતે આપણને આપ્યું છે. તો આપણે આ એક મેથડ ઓલરેડી ત્યાં જોઈ ગયેલા છે. કાલે જે જોઈતી એ મોલના આધારે જોઈતી, પણ અહીંયા હું તમને એક ટેબલ બનાવું છું. તો પહેલું તો આપણે લઈએ છીએ અહીંયા આ ક્વેશ્ચન, પછી આપણે જઈએ આન્સર પર. તો પહેલાં લઈશું તત્વ, પછી ટકા, પછી એનું પરમાણ્વીય દળ. પહેલાં આપણે લઈએ છીએ એનું વજન, પરમાણ્વીય દળ, તત્વના મોલ બરાબર વજન ભાગ્યા દળ, સાદો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા. આ રીતે જશે. એટલે અહીંયા તત્વ, ટકા, વજન,
પરમાણ્વીય દળ, મોલ, સાદો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા. આ રીતે આપણે લઈએ. તો એમાં હું લઉં છું પહેલાં Fe. તો Feના ટકા કેટલા છે? 69.9. તત્વનું વજન પણ ગ્રામમાં કેટલું થશે? 69.9 ટકા છે, બરાબર. એટલે ગ્રામમાં વજન એના પ્રમાણે જ થશે. તત્વનું પરમાણ્વીય દળ કેટલું લઈશું? 55.85. આ તમારે મોડે રાખવું અથવા તો શોધી લેવું, આપી દેશે. એટલે તમારે હમણાં આપી દેશે એવું ગણતરી કરીને ચાલો. એટલે અહીંયા શું આવશે? 69.9 અપોન 55.85 ઇઝિકલ ટુ કેટલા આવશે? 1.25. બરાબર. સાદો ગુણોત્તર પછી લેવાનો છે. પહેલાં આપણે બધી ગણતરી કોના માટે કરી લઈએ? Fe અને O માટે. હવે કોના માટે જશે? ઓક્સિજન માટે. કેટલા આપ્યા છે? 30.1. દળપણ કેટલું થશે એનું? 30.1. એનું પરમાણ્વીય દળ કેટલું થવાનું? ઓક્સિજનનું 16. બરાબર. એટલે અહીંયા શું કરીશું આપણે? 30.1 ભાગ્યા 16 બરાબર કેટલા મળશે? 1.88. ક્લિયર? ઓકે. હવે નાની સંખ્યા કઈ છે આ બંનેમાં? નાની સંખ્યા વડે ભાગવામાં આવે તો 1.25 ભાગ્યા 1.25 1.25 ભાગ્યા 1.25 બરાબર કેટલા આવશે? 1. નીચે શું કરીશું? 1.88 ભાગ્યા 1.25 બરાબર મળે છે 1.5. શું મળે છે? 1.5. ઓકે. હવે અહીંયા જો ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, તો અહીંયા સાદી પૂર્ણાંક સંખ્યા લેવા માટે મારે બંનેને કેટલા વડે ગુણવી પડશે? 2 ગુણ્યા 1 બરાબર 2. અને અહીંયા શું આવશે? 1.5 ગુણ્યા 2 બરાબર 3. નોંધ: સાદી પૂર્ણાંક સંખ્યા મેળવવા 2 વડે ગુણતા. ક્લિયર? તો આ રીતે આપણે લઈ શકીએ. એટલે મને શું મળશે? પ્રમાણ સૂચક સૂત્ર બરાબર Fe2O3. પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું થશે? Fe2O3.
શું થશે? Fe2O3. હવે Fe2O3 આવ્યો એટલે એના પરથી મારે શું કરવું પડશે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. શું શોધવું પડે મારે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર 2 ગુણ્યા Fe વત્તા 3 ગુણ્યા ઓક્સિજન. બરાબર. તો એમાં એની વેલ્યુ મૂકશો તો તમને કેટલા મળશે? 159.7. કેટલા મળશે? 159.7. હવે તમને અણુસૂત્ર શોધવાનું હોય તો અણુસૂત્ર શોધવા માટે કાં તો તમને મોલર દળ આપી દેવું પડે. ક્લિયર? તો આપણે અહીંયા જોઈએ તો એમના ટકા આપ્યા છે, મોલર દળ આપ્યું નથી અને અણુસૂત્ર આપણને શોધવાનું કીધું છે. બરાબર. તો અણુસૂત્ર શોધવા માટે જો હું એનું મોલર દળ લેવા જાઉં તો N = પ્રમાણ સૂચક સૂત્ર દળ છેદમાં મોલર દળ. તો ઓલમોસ્ટ બંને વસ્તુ કેટલી થઈ જાય છે? સરખી. અહીંયા તમે જશો તો 159.8 બરાબર એ આપી દેશે તમને. અને નીચે આપણને આપ્યું છે 159.7 એટલે કેટલા આવ્યા? 1. બરાબર. તો આ તમારી કઈ વેલ્યુ આવે છે? n ની વેલ્યુ. તો ધેરફોર અણુ સૂત્ર = n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો અણુસૂત્ર શોધવું છે તો 1 ગુણ્યા Fe2O3 એટલે જે અણુસૂત્ર છે એ જ એનું જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ જ એનું શું આવશે? અણુસૂત્ર આવશે. બરાબર. તો આ મેથડ તમને ક્લિયર થઈ ગઈ હશે. બરાબર. તો આ જ મેથડ પ્રમાણે તમારે એક દાખલો કરવાનો છે કે એ દાખલો આપ્યો છે આપણને સ્વાધ્યાયનો. એ સ્વાધ્યાયનો દાખલો તમારે આ મેથડથી ગણવાનો છે. બરાબર. ફરી તમને કહી દઉં આ મેથડમાં કે